મહેસાણામાં પંડિત દીનદયાળ આવાસ યોજનામાં કૌભાંડ સામે આવ્યું છે। વિસનગરના બોકરાવાડામાં કૌભાંડ સામે આવ્યું। વર્ષ 2018માં ખોટો આવકનો દાખલો બનાવીને લીધો લાભ। વિષ્ણુ આચાર્ય નામના ઇસમે બોગસ આવકનો દાખલો બનાવીને લાભ લીધો હોવાનું સામે આવ્યું છે। વિસનગર ટીડીઓ મારફતે બોગસ આવકનો દાખલો બનાવ્યો હતો। પંડિત દીનદયાળ આવાસ યોજનામાં 1 લાખનો લાભ લીધો। 47,000 આવકનો દાખલો મેળવનાર 4.22 લાખનું આઈટી રિટર્ન ભર્યું હોવાનું સામે આવ્યું છે। પોતાની આવક વધુ હોવા છતાં ઓછો આવકનો દાખલો મેળવ્યો। આ સમગ્ર મામલે તલાટી દીક્ષિત પટેલે પોલીસ ફરિયાદ નોંધાવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા તેજસ જોડાઈ ગયા છે। તેજસ, પ્રધાનમંત્રી પંડિત દીનદયાળ આવાસ યોજનામાં કૌભાંડનો મામલો સામે આવ્યો છે। શું રહ્યો સમગ્ર મામલો? બિલકુલ થી નિધિ, વિસનગર તાલુકાના બોકરવાડા ગામનો સમગ્ર જે મામલો છે, જેમાં પંડિત દીનદયાળ આવાસ યોજના માટે જે છે તે કૌભાંડ ખોટું જે છે તે આચર્યું હોય તે પ્રકારની વાત સામે આવી છે। વર્ષ 2018માં ખોટો આવકનો દાખલો જે છે તે બનાવીને વિષ્ણુ આચાર્ય નામના ઇસમે જે બોગસ આવકનો દાખલો બનાવીને ટીડીઓ મારફતે બોગસ આવકનો દાખલો લીધો હતો। ત્યારબાદ આવાસ યોજનામાં રૂપિયા 1 લાખનો લાભ પણ તેને લીધો હતો। જ્યારે સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે 47,000નો આવકનો દાખલો મેળવનારે 4.22 જે લાખનું આઈટી રિટર્ન ભર્યું ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો। વર્ષ 2018માં 4,22,000 અને વર્ષ 2019માં 4,21,000નું તેને જે છે તે આઈટી રિટર્ન ફાઇલ કર્યું હતું। તે ત્યારબાદ જે સમગ્ર મામલો સામે આવતા પોતાની આવક વધુ હોવા છતાં ઓછો આવકનો દાખલો મેળવી જે છે તે આ સમગ્ર કૌભાંડ આચર્યું હોવાની હાલમાં તો બોકરવાડાના તલાટી દીક્ષિત પટેલ દ્વારા સમગ્ર મામલે જે છે તે હાલમાં તો ફરિયાદ નોંધાઈ છે અને વિસનગર તાલુકા પોલીસે આ મામલે હાલમાં તો કાર્યવાહી હાથ ધરી છે। જી નિધિ, બિલકુલ, આભાર પૂરી માહિતી માટે।